તો કેમ છો મિત્રો? જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું બ્રેડ અને બટાકાનો ઉપયોગ કરીને એકદમ નવો નાસ્તો, જે તમે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય. એકદમ ઇઝી રેસીપી છે. તમે આ નાસ્તાને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ નાસ્તો તમે એમ પણ બનાવીને ખાઈ શકો છો. એકદમ ઓછા ટાઈમમાં આ નાસ્તો બનીને રેડી થાય છે. તો તમને જો મારી રેસીપી ગમે તો આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને એક કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો એકદમ નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 5 નંગ બ્રેડ લીધી છે. હવે બ્રેડ પર પાણી એડ કરી દઈશું. જ્યાં સુધી બ્રેડ એકદમ સારી રીતે પલળી ના જાય તેટલું પાણી એડ કરવાનું છે. એકદમ સારી રીતે પાણીથી બ્રેડ પલળી જવી જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું. થોડું વધારે જ પાણી એડ કરવાનું, જેથી ફટાફટ જે બ્રેડ છે એ એકદમ સરસ પલળી જાય. એકદમ સરસ બ્રેડ પલળી જાય એટલે હાથની મદદથી તેમાંથી બધું પાણી કાઢી લઈશું. બ્રેડને દબાવીને એકદમ સારી રીતે તેમાં જેટલું પણ પાણી હોય તે બધું કાઢી લેવાનું છે. બ્રેડમાંથી જ્યાં સુધી બધું જ પાણી નીકળી ન જાય ત્યાં સુધી તેને હાથની મદદથી દબાવી અને તેનું બધું જ પાણી કાઢી લેવાનું છે. એકદમ સરસ રીતે બ્રેડ હવે કોળી થઈ ગઈ છે. તો એક વાસણ લઈશું અને તેની અંદર બ્રેડના ટુકડા કરી લઈશું. એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે. તો હવે બ્રેડમાંથી બધું જ પાણી એકદમ સારી રીતે નીકળી ગયું છે અને બ્રેડ થોડી કોળી પણ થઈ ગઈ છે. તો હવે તેના ટુકડા આરામથી થઈ જશે. તો એકદમ સારી રીતે તેના ટુકડા કરી લઈશું. બ્રેડના ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે તેની સાથે બટાકા લઈશું. તો મેં અહીંયા 3 નંગ બટાકાને એકદમ સારી રીતે ધોઈ બોઇલ કરી લીધા છે અને તેને મેશ પણ કરી લીધા છે. તો બટાકાને બોઇલ કરી તેને મેશ કરી અને ત્યાર પછી બ્રેડની અંદર તેને એડ કરી દેવાના છે. તો બટાકા અને બ્રેડનું પ્રમાણ તમારે જે પ્રમાણે ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય એ પ્રમાણે એડ કરવાના. હવે મેં અહીંયા આદુ લસણની પેસ્ટ એડ કરી છે. તમે રેડીમેડ જે પેસ્ટ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તમારી પાસે રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે સિમ્પલ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. એકદમ સરસ ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કર્યા છે. 2 થી 2.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે બટાકા અને બ્રેડ સાથે મિક્સ કરી લેવાની છે. એકદમ સોફ્ટ ડો બનાવીને રેડી કરવાનો છે. તેને એકદમ સારી રીતે મસળીને એકદમ સોફ્ટ ડો બનાવવાનો છે. જે બટાકા છે તેને એકદમ સારી રીતે મેશ કરી લેવાના, તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે તે રીતે. તો એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું અને મસળી લઈશું તો એકદમ સરસ એવો સોફ્ટ ડો બનીને રેડી થઈ જશે. ત્યાર પછી બંને હથેળી પર થોડું તેલ અથવા તો ઘી લગાવી દેવાનું છે અને ત્યાર પછી જે ડો બનાવીને રેડી કર્યો છે તેમાંથી અડધો ભાગ લઈ લેવાનો છે અને તેને હાથની મદદથી થોડો વધારે સ્મૂથ કરી લેવાનો છે. એકદમ સરસ સ્મૂથ થઈ જાય એટલે તેને એક પાટલા પર મૂકી દેવાનો છે અને તેમાંથી એક રોલ બનાવીને રેડી કરવાનો છે. તો બંને હાથની હથેળીની મદદથી એકદમ સારી રીતે તેને થોડો ફેલાવી લેશો તો એકદમ સરસ રોલ બનીને રેડી થઈ જશે. રોલ બનીને રેડી થાય પછી તેને આંગળીઓની મદદથી થોડા હલકા હાથે દબાવીને એકદમ થોડો ચપટો બનાવી દેવાનો છે. તો લોટ છે એ એકદમ સરસ સ્મૂથ છે એટલે આરામથી ચપટો બની જશે. પછી કોઈ ગ્લાસ અથવા તો કપની મદદથી તેની ઉપર થોડું એકદમ સરસ સ્મૂથ બની જાય આડો, એટલા માટે થોડી ગ્લાસ વડે તેને ઉપરથી દબાવી દેવાનો છે અને એકદમ સરસ ચપટો કરી લેવાનો છે. હવે તમારે જે શેપમાં આ નાસ્તો બનાવીને રેડી કરવાનો છે તે શેપ આપી દેવાનો છે. તો અહીંયા મેં ત્રિકોણ શેપમાં આ નાસ્તાને કટ કર્યો છે. તમારે જે પ્રમાણે શેપ આપવો હોય એ પ્રમાણે આ નાસ્તાને ચાકુની મદદથી અથવા તો પિઝા કટરની મદદથી તમારે કટ કરી લેવાનો છે.
આ જે નાસ્તો છે ખૂબ જ આરામથી કટ થઈ જાય છે, વધારે ટાઈમ પણ નથી લાગતો અને આ નાસ્તાને બનાવવામાં પણ વધારે ટાઈમ નથી લાગતો. માત્ર 10 મિનિટની અંદર જ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો હવે એકદમ સરસ ત્રિકોણ શેપમાં આ નાસ્તો કટ થઈને રેડી થઈ ગયો છે. તો હવે તેને એક ડીશમાં કાઢી લઈશું અને જે બાકીનો બચેલો ડો છે તેમાંથી પણ આ જ શેપમાં આપણે નાસ્તો બનાવીને રેડી કરી લઈશું. તો આ જ રીતથી બધો જ નાસ્તો બનાવીને આપણે પહેલાં રેડી કરી અને મૂકી દઈશું. તો એકદમ સરસ બધો જ નાસ્તો અહીંયા બનીને રેડી થઈ ગયો છે. ખૂબ જ આરામથી આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર આ નાસ્તો બાળકોને બનાવીને આપશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. એકદમ ઇઝી રેસીપી છે. તો હવે ચાલો નાસ્તાને ફ્રાય કરીએ. તો અહીંયા હું સેલો ફ્રાય કરી રહી છું. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આ નાસ્તાને એડ કરી દેવાનો છે. જેટલો આ નાસ્તો આવે તેટલો. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે અને પછી આ નાસ્તાને મીડિયમ ગેસ પર ફ્રાય કરી લેવાનો છે. તો આ નાસ્તાને ફ્રાય થવામાં 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. ઉપરથી એકદમ સરસ ગોલ્ડન કલર ના આવી જાય અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી આ નાસ્તો ના થઈ જાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસ પર એકદમ સરસ ફ્રાય કરી લેવાનો છે. 1-2 મિનિટ જેવું થાય એટલે એક સાઈડ પર ફ્રાય થઈ જાય આ નાસ્તો એટલે તેને બીજી સાઈડ પર પલટાવી દઈશું. તો એક સાઈડથી એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયો છે. તો હવે તેને પલટાવી દઈશું અને બીજી સાઈડ પર પણ એકદમ સરસ આ નાસ્તો ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તો આ નાસ્તામાં વધારે તેલનો પણ ઉપયોગ નથી થતો અને આ નાસ્તો ફ્રાય થઈ જાય છે. તો બીજી સાઈડ પર પણ તેને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું. ઉલટ પુલટ કરીને 4 થી 5 મિનિટ લાગે છે પણ આ જે નાસ્તો છે એ ખૂબ જ સરસ ક્રિસ્પીવાળો ફ્રાય થઈને રેડી થાય છે. તો ઉપરથી પણ એકદમ સરસ બંને સાઈડથી આ નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે અને નાસ્તો હવે આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું આ નાસ્તાને. તો છે ને એકદમ ઇઝી રેસીપી, માત્ર બ્રેડ અને બટાકાનો ઉપયોગ કરીને જ ખૂબ જ સરસ એવી એકદમ નવી રેસીપી આજે આપણે બનાવીને રેડી કરી છે. તો ચાલો હવે આ નાસ્તાને સર્વ કરી લઈએ. તો આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે અને એમ પણ ખાઈ શકો છો. તો તમે આ નાસ્તાની રેસીપી બાળકોને બનાવીને જરૂરથી આપજો અને જો તમે આ નાસ્તાની રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા. તમારો કોમેન્ટ મારા માટે ખૂબ જ જરૂરી છે. તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. તો તમને જો મારો આજનો આ વિડીયો થોડો ઘણો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને વધારે શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. આવજો.